નમસ્કાર દર્શક મિત્રો, 2025 જાન્યુઆરી ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી અમેરિકાના પ્રમુખ તરીકેના સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી દુનિયામાં ક્યાંક ને ક્યાંક સુનામીના મોજા નાના મોટા પ્રમાણમાં ઉછળતા રહે છે. દરેક અર્થવ્યવસ્થા, દરેક ફેડરલ બેંક એ ઊંચા જીવે છે એમ કહીએ તો જરાય ખોટું નહીં. એ પરિસ્થિતિમાં ભારતીય અર્થવ્યવસ્થા એ પહેલાથી તકલીફમાં હતી. સતત કેટલાય મહિનાઓથી એમનો જે જીડીપી ગ્રોથ છે એ સ્થગિત હતો અને એમાં દોડતું તું ને ઢાળ આવ્યું તેમ ટ્રમ્પભાઈ આવ્યા અને એના કારણે આજે આપણે કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિઓમાં સપડાયા છીએ. હવે દર્શક મિત્રો, તમને એમ થશે કે હવે અમેરિકામાં ટ્રમ્પ ને ભારતની અર્થવ્યવસ્થાને આપણે શું લાગે વળગે? તો મારે તમને એવું કહેવું છે કે તમે ઘરે શાક ખરીદો છો તો તમને લાગે વળગે. તમે શાકનો વઘાર તેલથી કરો છો તો આ દેશ વર્ષે 80,000 કરોડ રૂપિયાનું ખાવાનું તેલ આયાત કરે છે અને ડોલર રૂપિયા સામે મજબૂત બને અને રૂપિયો ઘસાય તો તમને લાગે વળગે. તમે દિવાળી વખતે ફટાકડા હોંશે ફોડ્યા હશે, કારણ કે આ વખતે જીએસટી, મને સમજાતું હજુ સુધી એ નથી કે જીએસટીમાં લેતા હતા વધારે એની કોઈ પૂછતું નથી, પણ 100 રૂપિયા લૂંટીને એમાંથી તમને 45 રૂપિયા પાછા આપ્યા તો આપણે આનંદ મનાવીએ છીએ અને એને કહીએ છીએ દિવાળી વખતે સરકારે ભેટ આપી. અરે ભાઈ, આ તેરા પૂન તેરે દ્વારે છે. એટલે જીએસટી ની બાબતમાં પણ તમે જો એમ માનતા હો સરકારે તમને કઈ આપી દીધું છે તો આલિયાની ટોપી માલિયાના માથે અને માલિયાની ટોપી આલિયાના માથે કરવાનું કામ કર્યું છે સરકારે. સરકારે કઈ દાળ મારી નથી. ઉલટાનું આટલા વર્ષો સુધી, લગભગ 7 થી 8 વર્ષ સુધી આપણે લૂંટાતા રહ્યા, એનો સરકાર હવે સ્વીકાર કર્યો છે. પણ આપણને સરકારના એક પણ અવગુણ દેખાતા નથી. આપણે એવા મોહાંધ થઈ ગયા છીએ કે જે કોઈ સરકારના વિરુદ્ધ કંઈ પણ વાત કરો તો એ દેશના વિરુદ્ધની વાત થઈ જતી હોય છે. એક જમાનામાં દિવ્યકાંત બરુઆ નામના કોંગ્રેસના પ્રમુખ હતા. એમણે એક સૂત્ર કહ્યું હતું કે ઇન્ડિયા ઇઝ ઇન્દિરા એન્ડ ઇન્દિરા ઇઝ ઇન્ડિયા, અને એમના માથે માટલા ધોવાયા હતા. કદાચ એ વખતે પ્રજાની સંવેદના જાગૃત હતી, પણ હવે તો કોઈ પણ વ્યક્તિ જરા પણ સરકાર વિરુદ્ધ બોલે તો પણ તે ભારત વિરુદ્ધ વાત કરે છે અને નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ છે માણસ એવું પુરવાર થઈ જાય છે. અને એ છાપ લગાડીને પછી એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે અર્થશાસ્ત્રી છે એ કોઈના વિરુદ્ધ નથી હોતા, કોઈના તરફેણમાં પણ નથી હોતા, પણ હકીકત છે એ તો કે નહીં કે, પણ એ હકીકતમાં પણ તમારે બધું સારું જ કહેવાનું, લોકો ગેરમાર્ગે દોરાય એવું જ કહેવાનું અને આંખે આંધળી પાટો બાંધી ગંધારીની માફક પ્રજાને તમારે અંધ અવસ્થામાં જ રાખવાની. દ્રૌપદીનું વસ્ત્રાહરણ થાય તો પણ ધૃતરાષ્ટ્ર બોલે નહીં એમ તમારે બોલવાનું નહીં. ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય જેવા સમર્થ યોદ્ધાઓ મોઢામાં અંગૂઠો ચૂસતા બેસી રહે તેમ તમારે બોલવાનું નહીં. આ પરિસ્થિતિમાં જીવતી આ દેશની કંગાળ પ્રજા, કારણ કે 85 કરોડ લોકોને આપણે 5 કિલો અનાજ આપીએ છીએ એટલે કંગાળ જ કહેવાય. 1% વેલ્થ જીડીપી એ 50% લોકોના ભાગમાં આવે છે. અત્યારે મજા છે અદાણી અંબાણીને, એમને રોજ પડે ને સોનાના લાડુ પીરસાય છે. એ કઈ સોનાના લાડુ ખાતા નહીં હોય પણ ભેગા તો થાય છે ક્યાંક આ દેશમાં વિદેશમાં ક્યાંક. હમણાં એક સફારી થઈ, હેમંતભાઈ, સાંભળવા જેવો કિસ્સો છે. એ સફારીમાં ગુજરાતમાંથી સાંસદ, ગુજરાતના સાંસદ નથી, એ ક્યારેક મિઝોરમમાંથી બને છે સાંસદ. મિઝોરમ નહીં, પેલો બીજું છે ને છત્તીસગઢ માંથી સાંસદ બને, ક્યારેક આંધ્રપ્રદેશ માંથી બને, ઝારખંડ માંથી, હે
હા, ઝારખંડમાંથી બને. એટલે સર્વમિત્ર કરીને એક પેલા છાપામાં કટાર આવતી, તેમાં સર્વવ્યાપી રાજપુરુષ કમ ઉદ્યોગપતિ પરિમલ નથવાણી એ ઊભી ખુલ્લી જીપમાં ઉભા રહીને સિંહોને ડરાવવા નીકળ્યા હતા કે આવી જા, તારામાં હિંમત હોય તો. આ દેશમાં બીજું તો કોઈ મારા સામે આવવાની હિંમત નથી કરતું, પણ ગીરના સાવથને પડકારે એનું નામ પરિમલ નથવાણી. એને આ દેશના કોઈ કાયદા લાગુ જ ના પડે, એનું નામ પરિમલ નથવાણી. એમની અમર્યાદ ક્ષમતાઓ એટલી બધી છે દરેક ક્ષેત્રમાં, જમીનો લેવાથી માંડીને બાકીના બધા જ ક્ષેત્રોમાં એમની ક્ષમતાઓ એટલી અમર્યાદ છે કે આપણને બીક લાગે કે એમના નામનો આપણે ઉચ્ચાર કરીએ છીએ તો ક્યાંક આપણે તો માર નહીં ખાઈએ ને. પણ પરિમલ નથવાણી આજે આ દેશમાં પહેલા હતા. હું જીઆઈડીસીમાં હેમંતભાઈ નોકરી કરતો ત્યારે શુકર નારાયણ બખિયા અને હાજી મસ્તાન ને એવા બધા નામ નહોતા દેવાતા એ વખતે. આજે પરિમલ નથવાણી એક સિંહ પણ એનું નામ ના દઈ શકીએ, આપણે તો ન દઈ શકીએ. પણ ગીર સફારીમાં એ ખુલ્લી જીપમાં ઉભા રહીને ફરે અને પાછા સિંહોના એ આવર્તક કે પ્રવર્તક કે પ્રશંસક કે સંવર્ધક શું છે તે પાછું સિંહ જાણે એમની બપોવતી હોય, એમની બાપીકી વિરાસત હોય એ રીતે એ વર્તન કરે. તો પરિમલ નથવાણીને કાયદો ના લાગે. એ વખતે જંગલ ખાતાના કાયદાઓ સુઈ જાય અને ધારો કે ક્યાંક વાયોલેશન થયેલું લાગે તો હવે તો કહેવાય પણ નહીં, કારણ કે સુપ્રીમ કોર્ટે પણ બિલકુલ નિર્માથી ધોઈ નાખ્યા છે. પેલા કયા તારા છે ત્યાં ઉગ્યા છે, ત્યાં જામનગરમાં એક તારા ઉગ્યા છે જેમાં જૂ છે, એ તારાને હવે ક્લીન ચીટ સુપ્રીમ કોર્ટે પણ આપી દીધી છે. એટલે આપણે કહીએ તો સુપ્રીમ કોર્ટનું આપણે અવમાન કરીએ છીએ, પણ સુપ્રીમ કોર્ટ આવું બધું કરી શકે. જજના ઘરમાંથી થોકડા નોટો ઝડપાય તો જજને વાંધો નહીં. તમારા ઘરમાંથી જો રોકડ નાણું 50,000 થી ઉપરનું મળે તો તમારે 18 જાતના ચકાસણીમાંથી તૈયાર થવું પડે, પસાર થવું પડે, પણ સુપ્રીમ કોર્ટ છે તો ચાલે. ઇલેક્શન કમિશન, સુપ્રીમ કોર્ટ, આ બધાથી ઉપર પરિમલ નથવાણી છે કે એને કાયદો કોઈ લાગુ પાડી શકે એમ જ નથી. એટલે ગુજરાત સરકારમાં જો હિંમત હોય તો પરિમલ નથવાણી સિંહ સફારી જોવા માટે કઈ હેસિયતથી, કયા હોદ્દાની રૂએ એ ખુલ્લી જીપમાં કેમ નીકળ્યા અને એમના સામે કેમ કોઈ પગલા લેવામાં નથી આવતા. પરિમલ નથવાણી સામે બોલવું એ આ રાજ્યમાં જોખમી છે. હું એ જોખમ લઉં છું, કારણ કે સરેરાશ આયુષ આપણા ત્યાં 71 વર્ષ છે હેમંતભાઈ, અને આપણે 79 વર્ષ થયા એટલે બોનસના 8 વર્ષ જીવી ગયા છે, એટલે બીક નથી લાગતી. એ કઈ નહીં, હવે જેટલા ગાળ્યા એટલા ગાળવાના નથી. પરિમલ નાથવાણીથી આપણે ગભરાઈને જીવીશું તોય જ્યારે આવવાનું છે ત્યારે આવવાનું જ છે. તો પરિમલ નાથવાણી એવી રીતે કઈ હસ્તી થઈ ગઈ છે કે મરજીમાં આવે તે કરી શકે છે, અને એમના સાથીઓ પણ એવા બરખંદાજ છે કે ગમે તે કરી શકે. એમની કંપની પણ એવી બરખંદાજ કે ગમે તેના ખેતરમાં લાઈનો નાખી શકે, કોઈ પૂછી શકે નહીં એમને. એટલે આ પરિસ્થિતિમાં અર્થવ્યવસ્થા ભારતની કોના માટે છે એ પહેલા મારે આપને પૂછવું છે. આપ તો નિષ્ણાત અર્થશાસ્ત્રી છો, તો આ અર્થવ્યવસ્થા એવા 10% લોકો માટે છે જેની પાસે 45% કરતા વધારે જીડીપી છે, એવા 20% લોકો માટે છે જેની પાસે 80% કરતા વધારે જીડીપી છે, કે બાકીના મારા જેવા નાના માણસો જેની પાસે માંડ 2 છેડા ભેગા કરવાની ક્ષમતા હોય એવા લોકો માટે છે? કોના માટે છે આ અર્થવ્યવસ્થા? પરિમલ નથવાણી સિંહ જોઈ શકે અને પરિમલ નથવાણી દુબઈમાં વિલાઓ પણ એક્વાયર કરી શકે, રાખી શકે. પરિમલ નથવાણી ઘણું બધું કરી શકે. ગમે તે રાજ્યમાં ધારે ત્યાંથી સાંસદ રાજ્યસભામાં ચૂંટાઈ શકે. એમને કોઈ જ નિયમ લાગુ ના પડે. એમણે રહેતા હોય એ જરૂરી નહીં, કશું નહીં. આગુ સે ચલી આતી. સિદ્ધાર્થ શંકર એ ગુજરાતમાંથી ચૂંટાયા હતા ને, પ્રણવ મુખર્જી ગુજરાતમાંથી ચૂંટાયા હતા. એડ્રેસ રાખવું પડે બંગલો ભાડે લઈ. તો પરિમલ બંગવાણી તો ભાડો ના રાખે, ખરીદી લે. એમના કઈ જગ્યાએ હરિહરોના નામે લખવી કંકોત્રી, એમ પરિમલ નથવાણીને કયા નામે કંકોત્રી લખવી એ પણ ખબર નથી પડતી. રોજ બદલે મુખ, કયા નામે લખવી કંકોત્રી એ ખબર નથી પડતી. હેમંતભાઈ શાહ સાહેબ
આપ એક તજજ્ઞ અર્થશાસ્ત્રી છો, દેશના ટોચના અર્થશાસ્ત્રીમાં આપનું નામ હું મૂકું છું. બીજાને જન્મમાં જાય મૂકતા હોય કે નહીં મૂકતા હોય મને એની બહુ પડી નથી, પણ હું આપને નિકટથી ઓળખું છું વર્ષોથી અને આપના જ્ઞાનથી પ્રભાવિત છું. એટલે આપ એક ઊંચા ગજાના અર્થશાસ્ત્રી છો. તો આ દેશની અર્થવ્યવસ્થા છે કોના માટે સાહેબ? મને મારો પહેલો પ્રશ્ન એ છે, કોના માટે છે આ દેશની અર્થવ્યવસ્થા? ખેડૂત માટે છે? કોના માટે છે? આપનો સવાલ બહુ જ મહત્વનો છે કે આખું અર્થતંત્ર કોને માટે ચાલે છે, દેશની અર્થવ્યવસ્થા ખરેખર કોને માટે છે, કોને એનો લાભ મળે છે? આ સવાલનો જવાબ બહુ સ્પષ્ટ છે કે દેશનું અર્થતંત્ર છે તે 146 કરોડની વસ્તીમાંથી માંડ 30 થી 40 કરોડ લોકોને માટે છે. બાકીના જે 100 કરોડ લોકો છે એ બધા જ લોકો પેલા 30 થી 40 કરોડ લોકોની સેવા માટે કામ કરે છે. આવું આપણને બહુ સ્પષ્ટપણે દેખાય છે. એટલે પરિણામ એ આવે છે કે અર્થતંત્રમાં જે કઈ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે, જે કઈ આવકમાં વધારો થાય છે, એ પેલા 30-40 કરોડ લોકોના ખિસ્સામાં જાય છે. એનાથી વધારે લાભ એમને જ મળે છે. અને જે બાકીના 100 કરોડ લોકો છે અથવા 110 કરોડ લોકો છે એમને એનો લાભ મળતો નથી. આ હું એટલા માટે કહી રહ્યો છું કે સાહેબ, આપણે જો દેશમાં જે આવકવેરાની મુક્તિ મર્યાદા નક્કી કરવામાં આવેલી છે એ મુક્તિ મર્યાદાને જો ધ્યાનમાં રાખીએ અને બીજી તરફ એ આવકવેરો ભરનારા લોકો કેટલા છે એને જો આપણે ધ્યાનમાં રાખીએ તો આપણને બહુ સ્પષ્ટપણે આ જ આંકડો મળે છે. કારણ કે જો લગભગ વધુમાં વધુ 5 કરોડ લોકો આવકવેરો ભરતા હોય અને બીજા 5 કરોડ લોકો કદાચ એવા હોય કે જે લોકોએ ભરવો જોઈએ પણ આવકવેરો ભરતા નથી, એમ જો આપણે માનીએ તો 10 કરોડ લોકો થયા. આ 10 કરોડ લોકોના પરિવારોમાં જે રહેનારા લોકો છે એ 40 કરોડ થી વધારે નથી. તો અને એમાં પણ આ જે 10 કરોડ છે એમાં પણ એક જ પરિવારમાં 2 જણા 3 જણા હોય આવકવેરો ભરનારા, એમ પણ બને. એટલે એ પ્રકારની પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો કે 100 થી 110 કરોડ લોકો એવા છે કે જે લોકો એવા છે કે જે સરકારને માટે એવા છે કે જેને માટે સરકાર એમ કહે છે કે તમારી આવક તો એટલી બધી ઓછી છે કે જેથી તમારી પાસેથી આવકવેરો લઈ શકાય નહીં. એટલે આ એક મોટો વર્ગ દેશમાં છે 100 થી 110 કરોડ લોકોનો કે એમને માટે અર્થતંત્ર કામ કરે છે એવા ભ્રમમાં આપણે રહેવું જોઈએ નહીં. અને આ જે ભ્રમ ઉભો કરવામાં આવે છે કે ભાઈ વિકાસ તો આપણે આ લોકોનો કરવાનો છે, 110 કરોડ લોકો કે જેમનો વિકાસ હજુ નથી થયો, પણ એમાં તો એવું બને છે કે વિકાસના નું જે માટલું છે એ માટલામાંથી બહુ થોડું જમતું આ 110 કરોડ લોકો પાસે આવે છે. એ જમતું પણ નથી. હેમંતભાઈ, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, એ પાણી જમતું પણ નથી. માટલાનું પાણી જમે છે એમ સમજીને પેલા બિચારા મારા તમારા જેવા જીભ ફેરવે છે ત્યાં કે આપણને તરસ છુપાય. બિલકુલ, આપની વાત બિલકુલ સાચી છે. એટલે આપણા ત્યાં એ પાણી જમતું નથી. જી, વાત સાચી છે બિલકુલ. એટલે પરિણામ એ આવે છે કે આજે માટલામાં પાણી ભરેલું છે એ કોણ પીએ છે? એ પીનારા લોકો તો આ દેશમાં 30-35 કરોડ લોકોથી વધારે નથી. એટલે આખું અર્થતંત્ર જાણે છે એમને માટે કામ કરતું હોય એવા પ્રકારની પરિસ્થિતિ છે અને બાકીના લોકો એમની સેવાને માટે છે. તો પછી સર્વિંગ ક્લાસ છે. એટલે તમને એમ લાગે કે અર્થવ્યવસ્થાની ચિંતા જ નહીં કરવી જોઈએ. ગુજારે જે શ્રેય તારે પરિમલ તે તું છે જે ચૂપચાપ. ના, અર્થતંત્રની ચિંતા એટલા માટે કરવી જોઈએ કે આ અર્થતંત્રમાં જે કંઈ બને છે એ બધાની અસર બધાને થાય છે. અને એમાં જે ગરીબો છે એમને તો વિશેષ થાય છે કારણ કે એમની પરિસ્થિતિમાં બહુ મોટો જાજો સુધારો થતો નથી. એટલે પરિણામ એ આવે છે કે બહુ થોડા માલેતીજાર લોકોની પરિસ્થિતિમાં બહુ મોટી આવકનો વધારો થાય છે અને બાકીનો જે
ઉચ્ચ મધ્યમ વર્ગ છે એમની પરિસ્થિતિમાં પણ ઘણો મોટો સુધારો થાય છે. પણ જે નિમ્ન મધ્યમ વર્ગ છે અને નિમ્ન વર્ગ છે, આ પરિસ્થિતિ નો કોઈ આ લાભ નિમ્ન એ મેળવી મધ્યમ વર્ગ શકતા એટલે નથી. કેટલી આવક સુધીનો ગણાય? જી નિમ્ન મધ્યમ વર્ગ એટલે વર્ષે કેટલી આવક હોય ત્યાં સુધીનો ના, ગણાય? હું છે ને, જુઓ, હું છે ને સાહેબ, ભારતના જે લોકો છે, ભારતની જે વસ્તી છે એને 3 ભાગમાં વહેંચું છું. એક જી ઉપરની રેખા છે જેને આપણે જી ઇન્કમ ટેક્સ રેખા કહી શકીએ, જી કે જેની ઉપર જે લોકો છે એ લગભગ 25 થી 30 કરોડ લોકો છે, જેની મેં હમણાં વાત કરી કે જે જી લોકો આવકવેરો ભરે છે અથવા ભરી શકે એમ છે પણ ભરતા નથી, પણ ચોર છે, એવા જે લોકો છે એ 25-30 કરોડ થી વધારે નથી. આ છે ઇન્કમ ટેક્સ રેખા. બીજી એક રેખા છે ગરીબીની રેખા, જેને સરકાર પોતે જ બીપીએલ, બિલો પોવર્ટી લાઈન વ્યક્તિ તરીકે ઓળખે છે. એ ગરીબીની રેખા છે. એની નીચે જે લોકો રહે છે એ ગરીબીની રેખાની નીચે રહે છે. પણ નીચેથી ક્યાંથી એટલે રહ્યા? એ હમણાં જે તો હેમંતભાઈ, હમણાં તો સરકારે 30 કરોડ લોકોને ગરીબીની રેખાથી ઉપર ઉચકી આણ્યા. એવું our most learned, honorable, most respectable, non garlic eating, non onion eating finance minister કહે છે કે 30 કરોડ લોકોને ગરીબીની રેખાથી ઉપર ઉચકી કાઢ્યા છે. જો એમની વાત આપણે સાચી માનીએ તો આપણે એમને એમ કહેવું પડે કે જે લોકો ઉપર આવી ગયા ગરીબીની રેખાની ઉપર, એનો જે તમે આંકડો આપો છો એમને શોધી કાઢો. એમના રેશન કાર્ડના નંબર તમારી પાસે જ છે, બરાબર? એ બધાને તમે 5 કિલો મફત જે અનાજ આપો છો એ બંધ કરી દો, કારણ કે એ લોકો ગરીબ રહ્યા જ નથી. એવું તો એ કહેતા નથી, એવું એ કરતા પણ નથી. તો એનો અર્થ એ થયો કે એ જે આંકડો આપે છે એ આંકડો શાને માટે આપે છે? એ તો પ્રચાર માટે આપે છે. આ પ્રચારનું જે તંત્ર ગોઠવાયું છે એ આ કહેવાતા વિકાસ માટે બહુ જરૂરી તંત્ર છે, કારણ કે લોકોને એમ લાગે છે કે એમાં જ વિકાસ છે. એટલે જે પેલો, હું ફરી એ વાત ઉપર આવું કે જે અને 30 કરોડ બે લોકો, રેખા કરી લે, 30 કરોડ એક લોકો રેખા ઇન્કમ ગરીબીની ટેક્સની રેખાથી ઉપર રેખા, 30 લોકો એક રેખા છે 30 ઇન્કમ કરોડ ટેક્સની લોકો રેખા, બીજી ગરીબીની ઉપર રેખા. ઉચકાયા નથી. હાજી, 30 કરોડ લોકો ગરીબીની રેખાથી ઉપર ઉચકાયા નથી. આ ના 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 ના, એ કેવી રીતે કહેવાય? કેવી રીતે કહેવાય? કારણ કે બીપીએલ નો આંકડો તમે બદલતા નથી, અંત્યોદય નો આંકડો તમે બદલતા નથી. એ આંકડો તો યથાવત છે 80 કરોડ લોકોનો. તો 80 કરોડ લોકો ગરીબીની રેખાની નીચે છે અથવા તો ગરીબીની રેખાની સહેજ ઉપર છે, કે જેમાં લોઅર મિડલ ક્લાસનો પણ સમાવેશ થાય છે, બરાબર? તો આ એક રેખા ઇન્કમ ટેક્સની રેખા, જેની ઉપરના 30 કરોડ, એ ગરીબીની રેખા એની નીચેના લગભગ 30 થી 35 કરોડ. તો આ જે 70 કરોડ રહ્યા, તો બાકીના જે 70 કરોડ છે એ આ બે રેખાની વચ્ચે. આ આપણું મેરા ભારત મહાન છે. અચ્છા અચ્છા. તો સવાલ ઉભો એ થાય છે કે આજે વચ્ચેના લોકો છે 70 કરોડ અને છેક નીચેના 30 કરોડ 35 કરોડ, એટલે જે હું આંકડો આપું છું તે 100 થી 110 કરોડ નો છે, કે જે ઇન્કમ ટેક્સ રેખાની નીચે છે. આ બધાને માટે વિકાસ શું છે એ જ એક મોટો સવાલ છે, કારણ કે એ લોકો પણ આ કહેવાતા વિકાસથી ચકિત થઈ જાય છે. એટલે જેને અમેરિકાના શાહ સાહેબને, હેમંતભાઈ શાહ સાહેબને તમે ધ્યાનથી સાંભળતા હશો તો આપણે બધા બે ગાલ પર બે લાફા મારીને સવારે જાગીએ ને રાત્રે સુઈ જતી વખતે જાગીએ છીએ અને ગાલ ફૂલેલા રાખીએ છીએ. જે પરિમલ નથવાણીના એમને ફૂલેલા રહે છે એ જુદી વાત છે, કારણ કે ગરીબોની જમીનો હમણાં પેલું આવવાનું છે કોમનવેલ્થ ગેમ, એટલે કેટલાક લોકો આજુબાજુ અમદાવાદની આજુબાજુની જમીનો ગરીબો પાસેથી પાણીના ભાવે પડાવી લેવાના ધંધામાં આવી ગયા છે. એટલે એમના ગાલ તો એમે ફૂલેલા રહે છે, પણ આપણે તો રોજ એક આ બાજુ એક આ બાજુ, એક આ બાજુ એક આ બાજુ, એમ ગાલે બે લાપોટો મારીએ ત્યારે આપણા ગાલ સહેજ લાલ લાગે, નહીં તો લાગે નહીં. એટલે હેમંતભાઈ સાહેબ જે ચર્ચા કરે છે એ આ દેશની અર્થવ્યવસ્થાને, તમને ને મારે સનાન સૂતકનો સંબંધ નથી. જે ભાવે પેટ્રોલ વેચાય છે, રશિયાનું સસ્તું પેટ્રોલ ડીઝલ આવ્યું તોય પેટ્રોલ ડીઝલ સસ્તું ના થયું. 80,000 કરોડ રૂપિયાનું તેલ તેલિયા રાજાઓ લાવી અને
વેચે છે, અને તોય એ તેલ સસ્તું થવા જ ક્યાંથી દેશે? એ જે ભાવે લાવે છે. કોલસો ક્યાંકથી નીકળે છે, મલેશિયામાંથી સિંગાપોર આવે છે, ભાવ બમણા થઈ જાય છે, પછી આ દેશમાં આવે છે. આ બધા જ પ્રયોગો આપણા ઉપર થાય છે. આપણે બધા શોષણ આપણું થાય છે, અને શોષક કરવા વાળાઓ એ તમારી નજર સામે મોટી મોટી ઇમ્પોર્ટેડ ગાડીઓમાં અને મોટા મોટા ઔદ્યોગિક ગૃહોના છાયામાં પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ અમુકની ડાળ, પોપટ અમુકની પાળ, પોપટ મજા કરે, અને એ જ લોકો આ રાજકારણીઓને જથ્થાબંધ પૈસા આપે છે. અને જે બાકી રહી સંસ્થાઓ, કે તમે એમ કહો કે સુપ્રીમ કોર્ટમાં જાઓ કે ઇલેક્શન કમિશન, એ તો સાવ નોર કે દાંત વગરના વાઘ જેવી થઈ ગઈ છે. સામાન્ય પ્રજા એમાંથી વિશ્વાસ ગુમાવતી ચાલી છે. નહીં તો કોઈ જજના ઘરમાંથી નોટો પકડાય અને અમે કમિટી બનાવીશું. અરે ભાઈ, તાત્કાલિક અસરથી કોઈ સરકારી અધિકારીના ઘરમાંથી પકડાય હોત તો એને તમે અંદર નાખી દીધો ઇન્ટ્રોગેશનમાં. તો આ જજ એ આ દેશના નાગરિક નથી? જજ બનવું હાઈકોર્ટના કે સુપ્રીમ કોર્ટના એટલે નાગરિકોથી ઉપરની લાયકાત છે? કેમ એમના ઉપર એ જ કાયદા લાગુ નથી પડતા? કેમ એમની સાથે એ જ વર્તન નથી થતું? એટલે ન્યાય સંસ્થાઓ એ પોતાની ઇજ્જત આબરૂનું દેવાળું કાઢ્યું છે. ઇલેક્શન કમિશને તો છે જ નહીં. હવે ખાલી એમણે પાર્ટીની સિમ્બોલ જ રાખવાની જરૂર છે. ઇલેક્શન કમિશને પોતાની સિમ્બોલ બદલીને જે તે પાર્ટી સત્તામાં હોય એની સિમ્બોલ રાખી લેવી. અને સરકારી તંત્ર એણે પણ જે તે પાર્ટીના હવે કાયદો કરવો જોઈએ કે જે કોઈ પાર્ટી સત્તા પર આવે એ પોતાના 75% કાર્યકરોને સરકારી તંત્રમાં ભરતી કરીને નિમી શકે, અને ફાઇલોના જે ભાવ ચાલતા હોય તે ભાવમાંથી એમને એ પ્રમાણેના પગાર વધારા મળી જાય. આ દેશની અર્થવ્યવસ્થા છે કોના માટે? ને અર્થવ્યવસ્થાની ચિંતા શેના માટે કરવાની? કશું સસ્તું થવાનું નથી, તમને કોઈ ફાયદો થવાનો નથી. દેશ જન્મમાં જઈ રહ્યો છે, એની કોઈને પડી નથી, અને છતાં આપણે કહીએ છીએ કે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. તો આ પોપટનોય પ અને પરિમલનોય પ. આ તો પરિમલને તો હું બિચારાને દાખલા તરીકે કહું છું, કારણ કે આ દેશમાં પરિમલ નથવાણીને લોકો ઓળખે, બધા ઘણા બધા લોકો ઓળખે. એટલે પરિમલ નથવાણી આપણા પોપટ છે. એ ભૂખ્યા નથી, એ તરસ્યા નથી, એ આંબાની ડાળ, એ રિલાયન્સની પાળ બેઠા મજા કરે. અને હવે તો ઘણી બધી પાળો એમણે પોતાની એ બાંધી દીધી છે. એટલે આ પરિસ્થિતિમાં અર્થવ્યવસ્થા અથવા તો અર્થવ્યવસ્થામાં મોંઘવારી આ હેમંતભાઈ શાહ સાહેબ જેવા આપણને અર્થવ્યવસ્થાના પાયાના સિદ્ધાંતો સમજાવે એની કોઈ અસર ખરી? મને તમને તો લાગુ જ નથી પડતી. એ જે કોઈને લાગુ પડે છે એ લોકોની પાસે ખૂબ ઊંચા પગારના અર્થશાસ્ત્રીઓ નોકરીઓ રાખી અને સમજી લે છે, ને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એમની જે ચાલતી હોય છે પ્રવૃત્તિઓ એમાંથી અને દેશમાંથી જ્યાંથી મળે ત્યાંથી નીતિઓ એમના માટે જ ઘડાતી હોય છે, માલ ખાધે રાખે છે. તો હેમંતભાઈ, છેલ્લો પ્રશ્ન મારો આપને એ છે કે આ દેશમાં જો અર્થવ્યવસ્થાના આ હાલ હોય તો આ દેશને કઈ દિશામાં જતો જોઈ રહ્યા છો? શું આપણે આ જ રીતે જીવીશું 145 કરોડમાંથી? આમ જ ગરીબીની રેખામાં સબડતા એક દિવસ આપણે આ દેશમાંથી પોટલા બાંધીને પંચમહાભૂતમાં ભળી જવાનું છે કે આ દેશમાં કઈક સુધારો આવશે અર્થવ્યવસ્થા? મને એવું લાગે છે કે જ્યાં સુધી ગરીબોની આર્થિક સ્થિતિ સુધરે નહીં, અર્થશાસ્ત્રની ભાષામાં કહું તો એમની ખરીદ શક્તિમાં સુધારો થાય નહીં, ત્યાં સુધી દેશના અર્થતંત્રમાં બહુ મોટો સુધારો થવાનો છે એવું માની શકાય નહીં. આ હું એટલા માટે કહું છું કે દેશનો વિકાસ થાય અને દેશના લોકોનો વિકાસ ના થાય એવું બને, અને એવું જ બન્યું છે. પણ દેશના બધા લોકોનો વિકાસ થાય તો દેશનો વિકાસ એની મેળે થઈ જાય. પણ આ વખતે કેન્દ્ર સરકારે તમને જીડીપી ઘટાડાની દિવાળી ટાણે ભેટ આપી, પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓને ભેટ આપી. આ ભેટ શબ્દ ઉપર આપની શું કોમેન્ટ છે? ના, આ ભેટ શબ્દ તો સાવ નકામો છે. સરકાર આપણા પૈસા વાપરે છે, સરકાર દેવું લે છે તોય આપણા પૈસા છે, ને ટેક્સ લે છે તોય આપણા પૈસા છે. નાગરિકોના પૈસા નાગરિકોને પાછા મળતા હોય એમાં વળી ભેટ શાની, એમાં વળી તોફા શાનો? પણ આ ટીવી ના પત્રકારો ને છાપાના પત્રકારો આ શબ્દો વિશે કોઈ કશું બોલતા નથી. એમને પણ એવું લાગે છે કે સરકાર ભેટ આપે છે નાગરિકોને. ખરેખર આ ભેટ નથી, સરકારની જવાબદારી છે લોકોનું કલ્યાણ કરવાની, બંધારણીય જવાબદારી છે. એટલે પત્રકારોએ પણ આ શબ્દ વાપરવામાંથી બહાર નીકળવું જોઈએ.
પણ એવું એ કરતા નથી, કારણ કે એમને કદાચ આ બહુ ખ્યાલ આવતો લાગતો નથી. મારો કહેવાનો મુદ્દો એ છે કે વિકાસને આપણે કેવી રીતે જોઈએ છીએ. હું એમ ચોક્કસ કહી શકું કે બુલેટ ટ્રેન જોઈએ છે, હું એમ ચોક્કસ કહી શકું કે વંદે ભારત ટ્રેન જોઈએ છે, હું એમ ચોક્કસ કહી શકું કે બહુ સ્પીડથી ચાલતી ટ્રેનો પણ જોઈએ છે, એસી ટ્રેનો પણ જોઈએ છે. પણ સવાલ એ છે કે કોને માટે જોઈએ? આ એક સીધો સાદો સવાલ છે. એટલે જો આપણા બાળકો ખુલ્લી નાની મોટી ટ્રકમાં ઉભા ટોળાની જેમ એક ગામેથી બીજા ગામે પોતાની નિશાળે જતા હોય, તો એવા બાળકો માટે કોઈ બસ મળે કે ના મળે, આ મોટો સવાલ છે. એટલે આપણે વિકાસ કોને માટે કરવાનો છે, કોનો કરવાનો છે, ક્યારે કરવાનો છે, કેવી રીતે કરવાનો છે, આ બધા સવાલો મને લાગે છે કે બહુ મહત્વના છે. અને એ દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે ભારત એ મૂળભૂત રીતે વિકાસની ઊંડી ગર્તામાં એ ડૂબી રહ્યો છે. અને એનાથી સામાન્ય માણસોને કોઈ ફાયદો થવાનો નથી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભલે અને આવી રીતે કઈ વિશ્વગુરુ થોડું થવાતું હોય છે સાહેબ. 80 કરોડ લોકોને તમે 5 કિલો મફત અનાજ આપો છો અને પીવાના પાણીની કે ઘરની વ્યવસ્થા નથી, વીજળીની વ્યવસ્થા નથી, સામાન્ય બસની વ્યવસ્થા નથી, શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા નથી પૂરતા પ્રમાણમાં, એવા દેશને તમારે વિશ્વગુરુ બનાવવા નીકળ્યા છો. આના જેવી બોગસ વાત બીજી કોઈ હોઈ શકે નહીં, એવું મને લાગે છે. સર, આપ હમણાં થોડા સમય પહેલા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોના સંમેલનમાં જઈ આવ્યા. વરસાદ હતો છતાં પણ ખેડૂતોના સંમેલનમાં હાજરી સારી હતી. ત્યાં જે પ્રશ્નો ચર્ચાયા એમાંનો માત્ર એક જ, બાકીની આપની સાથે અલગથી ચર્ચા મારે જોઈએ છે, પણ એક જ પ્રશ્ન જે આપને આમ દિલમાં આમ અરેરાટી ફેલાવી ગયો, એવો એક પ્રશ્ન કયો હતો? સૌથી મહત્વનો પ્રશ્ન હતો તે કંપનીઓના ટાવરનો હતો. એટલે દાખલા તરીકે મારું ખેતર હોય તો જે કંપની ટાવર નાખે છે, એ પેલી લાઈન નાખે છે, એનું ટાવર નાખી દે છે, તો મારા ખેતરમાં આવીને અચાનક જ લાઈન નાખી દે છે, ટાવર નાખી દે છે, અને મને પૂછતાય નથી. આવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે મારું ખેતર મારી માલિકીનું છે, તેમ છતાં કંપનીઓ આ પ્રકારનું વર્તન કરે છે. અને એની સામે જો ફરિયાદ કરવામાં આવે તો ખેડૂતો દેશદ્રોહી થઈ જાય છે, ખેડૂતો કોંગ્રેસી થઈ જાય છે, ખેડૂતો ગાંધીવાદી થઈ જાય છે, ખેડૂતો નક્સલવાદી થઈ જાય છે, આવું બધું બને છે. એટલે સરકાર અત્યારે બહુ મોટી કંપનીઓ ના સકંજામાં આવીને આ બધું કામ કરી રહી છે અને એમને મન ફાવે તેમ વર્તમાની છૂટ આપી રહી છે. આ પ્રશ્ન ઘણો મોટો છે. આ માત્ર દક્ષિણ ગુજરાતનો સવાલ છે એવું નથી, મોટો સવાલ છે. ખેડૂતોનો આ પ્રશ્ન કચ્છમાં પણ છે, સૌરાષ્ટ્રમાં પણ છે. કંપનીઓ જો હુકમી કરી શકે એવા માણસોને જ કોન્ટ્રાક્ટ આપે છે, એટલે ખેડૂતને બગાડી દેવામાં આવે છે. અને બાકી તો જ્યારથી મોટી ખાવડી, નાની ખાવડી ને બધામાં જમીનો રિલાયન્સ માટે એક્વાયર કરી દીધી, ત્યારથી પાછું આપણે નથી કેવું તો પણ કેવું પડે છે કે આ પોપટનો પ અને પરિમલનો પ, એને જમીનો લેવામાં ફાવટ આવી ગઈ છે. એટલે કઈ રીતે જમીન લેવાય, કોઈ માથાભારે માણસને કામ સોંપીને કઈ રીતે કોઈના ખેતરમાં લાઈન ઊભા પાક હોય તો નાખી દેવાય, એ હવે એમના ભાઈબંધને પણ આવડી ગઈ છે. પહેલા કચ્છમાં અદાણીનું સામ્રાજ્ય હતું, હવે અદાણીના વંશજ જામ સાહેબને મળી આવ્યા છે. હવે જામનગરમાં સામ્રાજ્ય વિસ્તારવા માંગે છે, હવે બંદરીય સામ્રાજ્ય વિસ્તારવા માંગે છે. બંદરીય એટલે પોર્ટલ, વાંદરાઓનું નહીં, એ તો છે જ, પણ પોર્ટલ સામ્રાજ્ય વિસ્તારવા માંગે છે. ત્યારે ખેડૂત પોતાની જમીનમાં આવીને આ રીતે નિસહાય રીતે એની સાથે મારામારી કરે, એને કહીએ કે તને જોઈ લઈશું, એની જમીનોમાં ટાવરો ઉભા થઈ જાય. કિસાન સંઘ તો રઘુપતિ રાઘવ રાજા રામ તપી તપાવત સીતારામ કરીને ભજન મંડળીની માફક ચાલે છે. એને તો કઈ પડી નથી. ક્યાંય કિસાન સંઘ કોઈ જગ્યાએ આંદોલન કરતો અત્યારે નહીં દેખાય. એમને પણ સુવાળી ટેવો પડી ગઈ છે. એમને સરકારી તંત્રો એમના સામે ખડકી દેવામાં આવે છે. પછી ખેડૂત સમાજ હોય કે પાલભાઈ આંબલિયા જેવા કોંગ્રેસના કોઈ આગેવાનો કિસાન કોંગ્રેસ લઈને નીકળ્યા હોય કે અન્ય કોઈ કિસાન સંગઠન હોય, એ કિસાન સંગઠનોના સામે સરકારનું આખું તંત્ર નથી કરતા.
આપણે પહેલા કોઈની સાથે અંચય કર્યું હોય ત્યારે કહેતા આપણે દાવ લઈ લેવાનો, પછી કે હવે નથી રમવું. એટલે દાવ લઈ લીધા પછી નથી રમતું જા, એ આ બધા સંગઠનોને કહે છે. અને કિસાન સંઘ તો પરિમલ ભૂખ્યો નથી એવું નહીં, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. એમાં કિસાન સંઘ પણ હવે પિસાણ સંઘ બની ગયો છે. એ પણ ક્યાંક થોડા ઘણા જગ્યાએ દેખાય છે જ્યાં એના આગેવાનો સારા છે. કિસાન સંઘમાં હજુ પણ મને એવા આગેવાનોની ઓળખ છે કે જેમનો જીવ બળે છે ખેડૂત માટે, અને જેમના હજુ કરોડરજ્જુ સાબુત છે કે સરકાર સામે ખેડૂતના હિત અંગેની વાત કરી શકે. બાકી કિસાન સંઘ તો આરામપ્રિય સંસ્થા થઈ ગઈ છે. હવે એમને તો બલરામ ભવનોથી માંડીને બધા જાત જાતના એમના આયામો ઉભા થઈ ગયા છે. પણ આ કંપનીઓ જે છે, બે મોટી કંપનીઓ આ રાજ્યની, એ જે રીતે ખેડૂતોને બરબાદ કરવા બેઠી છે, અને એમાં પણ મધ્ય ગુજરાતમાં એક જગ્યાએ જ્યાં એમનું સબસ્ટેશન થવાનું છે ડિસ્ટ્રીબ્યુશન માટેનું, અને જે પ્રકારની લાઈનો પસાર થવાની છે, કેટલાય ખેડૂતોને બરબાદ કરી નાખે તે પ્રકારની પરિસ્થિતિ છે. અને ખેડૂત એકલો પહોંચી શકે તેમ નથી, કારણ કે એને મારી ધોકાઈને સમજાવી દેવામાં આવે છે, કાં તો સોનાની મોજડી મારીને મોઢું બંધ કરી દેવામાં આવે છે. ગમે તે રીતે ખેડૂત ચૂપ થઈ જાય અને આમનું ધાર્યું થાય છે. એમની જે લાર્જેસ્ટ ગ્રીન એનર્જીની જે ગુલબાંગો છે એ ખેડૂતોના ખભા ઉપર થઈને પસાર થાય છે. એટલે આ પરિસ્થિતિ છે. આમાં અર્થવ્યવસ્થા, અર્થશાસ્ત્ર એની જગ્યા નવા વર્ષમાં આપણે ચર્ચા કરીશું, પણ કઈ રહેતી નથી સાહેબ. આપની વાત બિલકુલ સાચી છે. પૂર્વક એક પ્રશ્ન મેન્શન કરવાનું ટાળ્યું છે, પણ હું આપને છોડવાનો નથી. જીએમડીસી ના એક પ્રોજેક્ટમાં મધ્ય ગુજરાતનું એક આખું ગામ જતું રહે છે. કેટલાય ખેડૂતોને અસરગ્રસ્ત થાય છે, એમનું કોઈ સાંભળવા વાળું. એ ફરી કરીશું આપણે, આપની અનુકૂળતા કાલે વાત કરીશું. કારણ કે આપ માત્ર અર્થશાસ્ત્રી જ નથી, આપ એક કર્મશીલ પણ છો. અને એટલે આપ એક ખૂણેથી બીજા ખૂણે આ દેશમાં મુસાફરી કરતા રહો છો. અને અમારે તમારા એ અનુભવોને અમારા દર્શક મિત્રો સુધી લઈ જવા છે. તો દર્શક મિત્રો, આ હતા હેમંતભાઈ શાહ. આપણું શોષણ થઈ રહ્યું છે, રીતસરનું શોષણ થઈ રહ્યું છે. અને શોષણ કરનાર સરકાર નથી, હવે શોષણ કરનાર સરકારને ચલાવનારા પાછલા બારણેથી મોટા મોટા આ પરિમલ નથવાણી જેવા માણસો છે કે જે ધારે તે કરાવી શકે, ધારે તે કરી શકે, ધારે તેને ઉભો કરી શકે, ધારે તેને બેસાડી શકે, ધારે ત્યાંથી ચૂંટાઈ શકે, ત્યારે ત્યાં બંગલો ખરીદી શકે, અને ત્યારે એ દેશમાં મિલકતો વસાવી શકે. એમને નથી કોઈ ફેરાનો કાયદો લાગુ પડતો કે નથી બીજા. આમ તો કાગળ પર તો બધું પાલન થતું જ હશે, પણ એમના વ્યવહારો અને વેપારો એ ઘણું બધું સમજ માગી લે છે. અને આવનાર સમયમાં આપણે એ સમજ કેળવવાનો પ્રયત્ન કરતા રહીશું. જોકે હમણાં મુકેશ અંબાણી આવી ગયા, બહુ નમ્રતાપૂર્વક આમાં વંદન કરતા હતા. મારી બાજુમાં એક દોસ્ત બેઠા હતા, એમણે મેં કહ્યું, જો મુકેશભાઈ કેટલા નમ્ર છે, જુઓ આ જુઓ, અને પરિમલ નથવાણી જુઓ, કેટલો ફરક છે. તો એમણે હેમંતભાઈ મને એવું કહ્યું કે નમન નમન મેં ફેર હૈ, નમન નમન મેં ફેર હૈ, બહોત નમે નાદાન. એટલે કે આ નથી ભરમાઈ ના જતું. મેં કહ્યું સારું. અમે તો અત્યાર સુધી પરિમલ નથવાણીનો બિલકુલ રૂષ્ટપુષ્ટ ચહેરો જોયો છે, અને એમના ચહેરામાં કોઈ દાડ સકુડા આવી નથી. એ એક પ્રતીક છે. પરિમલ નથવાણી એ નામ નથી. પરિમલ નથવાણી એ શોષણખોરોનું એક પ્રતીક છે. આવા અનેક પરિમલ નથવાણીઓ આ રાજ્યમાં કાર્યરત છે, જુદા જુદા નામે. એટલે પરિમલ નથવાણી જો આ સાંભળતા હોય, સાંભળવાના હોય, સાંભળે, હું મોકલીશ એમને. પણ સાંભળે તો એ પોતાના ઉપર ના લે. એ તો પ્રતીક છે શોષણખોરોનું. મોટા શોષણખોર છે, પણ શોષણખોરોનું એક પ્રતીક છે. આ રાજ્યમાં પરિમલ નથવાણી સ્વરૂપે અનેક શોષણખોરો જુદા જુદા સ્વરૂપે નાના માણસોનું, ગરીબ માણસોનું, વગ વગરના માણસોનું, જેમની પોલિટિકલ પાર્ટી સત્તા ઉપર નથી એવા માણસોનું શોષણ કરવા માટે સદા તત્પર ને કાર્યરત રહે છે. અને આ દેશની ટોચની કોર્ટો પણ એમને કશું કરી શકતી નથી. અને કોર્ટ પ્રત્યે અવમાનના ન થાય એટલે મારે આગળ કશું કહેવું નથી. બાકી આ જનતામાં, આ દેશની જનતામાંથી હવે ન્યાયતંત્ર પણ એની શાખ ગુમાવતું ચાલ્યું છે.
કારણ કે થોકડા નોટો મળે એ જજને પણ છોડી મૂકવામાં આવે છે. અને કોઈના ત્યાંથી જો રેડ દરમિયાન લાખ રૂપિયા કેશ પકડાય તો એ ઈડી અને એની ચુંગાલમાંથી ક્યારે છૂટશે એનું કઈ નક્કી નથી હોતું. આ બેવડા કાટલા આ દેશમાં પ્રવર્તમાન કરનાર આ પોપટનો પ પરિમલનો પ વાળા શોષણખોરો છે. મળીશું આવતી વખતે એક નવી વાત સાથે, નવી ચર્ચા સાથે. ત્યાં સુધી અપેક્ષા રાખીએ કે કહેવાતા ખેડૂત સંગઠનો, કિસાન કોંગ્રેસ, કિસાન સંઘ, કિસાન પરિષદ, ખેડૂત સમાજ, આ બધા ખેડૂતો માટે હવે પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. ખેડૂતોના વ્યાજબી હકો માટે તો બોલો. કિસાન સંઘને મારે ખાસ કહેવું છે કે ક્યાં એક જમાનાના લાલજીભાઈ ને કુંવરજીભાઈ અને ક્યાં આજની નેતાગીરી તમારી? તમને આ જનતા ક્યારેય નહીં માફ કરે. તમે તો એટલું પ્રેશર લાલજીભાઈ ઉપર ઉભું કર્યું કે લાલજીભાઈને શરણાગતિ સ્વીકારવા છે, દિલ્હી સુધી જવું પડ્યું. તો લાલજીભાઈ જેવો ખુદદાર નેતા કિસાન સંઘનો મેં જોયો નથી. કુંવરજીભાઈ એકદમ નોલેજ, એટલે અટમોસ્ટ નોલેજ. એવા કેટલા નામો છે કિસાન સંઘના નેતાઓના, જેના કારણે ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી 1990માં. પડદા વગરની ગાડીઓમાં ફરી ફરીને ગામડે ગામડે. તો હવે પડદા વગરની ગાડીઓમાં ફરી ફરીને જે સાચું છે તે કરવા માંડો, નહીં તો તમારો પણ અંત આ જ રસ્તે થશે. તે યાદ રાખજો. ખેડૂતના હિતને વેચીને જે કોઈ કામ કરશે તે ખેડૂત દ્રોહી માણસ એ પહેલા નંબરનો દેશદ્રોહી છે. જે જગતનો તાત આપણું ઉજરું ભરે છે, જેના કારણે આપણે PL 480 ના ઘઉં ભીખ માગવા નીકળવું નથી પડતું, એને તમારી પાસે ભીખ માગવી પડે? અત્યારે કમોસમી વરસાદ થયો સૌરાષ્ટ્રમાં, ખેડૂતનો હામી બનવા કોણ નીકળવાનું છે બહાર? સરકારી તંત્ર તો એની રીતે સર્વે કરશે ને ખરા ખોટા પુરાવા આપશે. ક્યાંક હવે નવી ટેકનિકો કાઢી છે કે જેમાં ખેતરના છેડા જ મેચ ના થાય. કોકના સર્વેમાં કપાસ વાવ્યો હોય એ તમારા સર્વે નંબરમાં ફોટા પાડીને આવે, અને મગફળી વાવી હોય કે બાજરી વાવી હોય કોકના સર્વે નંબરમાં ફોટા પાડીને જાય. શું થશે? ક્યાં બલરામ ચાલ્યા ગયા, ક્યાં કૃષ્ણ ચાલ્યા ગયા, ક્યાં દ્વારિકા, ક્યાં શું? કિસાન આજે આ દેશમાં, કિસાન અને મજદૂર જેના પસીનાથી અને રક્તથી આ દેશ સિંચાયેલો છે, એ બંને વર્ગ આજે અત્યંત દયાજનક સ્થિતિમાં છે. અને આપણને સૌને એનો અફસોસ હોવો જોઈએ. આવજો, મળતા રહીશું. હેમંતભાઈ સાહેબ પાસેથી હજુ GMDC ના મધ્ય ગુજરાતના પ્રોજેક્ટની વાત સાંભળવાની છે. એ જાતે જઈને બહુ જોરદાર પ્રવચન કરી આવ્યા છે ત્યાં ગાય પગલા સંમેલનમાં. સાંભળીશું. આવજો ત્યારે. નમસ્કાર. નવા માટેની શુભકામનાઓ, અને હેમંતભાઈ સાહેબ આપણને વધુ ને વધુ ઉપલબ્ધ થતા રહે એવી ઈશ્વરને પ્રાર્થના. ધન્યવાદ.